હાઈકોર્ટના હુકમનો અમલ કરવામાં વિઘ્ન કરશે તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદના મોટેરા વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે। કરોડો રૂપિયાના જે સરકારી જમીન છે તેના ઉપર આસારામ આશ્રમના મુખ્ય ગેટ અને આસપાસના ગેરકાયદેસર બાંધકામો છે તે હટાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસીના પશ્ચિમ ઝોન દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। ચાણખેડા પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પણ આ ડિમોલેશનની કામગીરી દરમિયાન મોટેરા આખું રણ મેદાનમાં ફેરવાઈ ગયું। કેમ રણ મેદાનમાં ફેરવાયું તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ, પરંતુ તે પહેલાં જો અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા। તંત્ર જ્યારે જેસીબી મશીન બુલડોઝર લઈને પહોંચ્યું ત્યારે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત લાવવા માટે સૌપ્રથમ આસારામ આશ્રમનો મુખ્ય ગેટ તોડી પાડવામાં આવ્યો, પરંતુ ત્યાં પણ વિવાદ શાંત ના થયો। વિવાદ વધુ વણસ્યો અને જ્યાં તેની આસપાસ રહેલા જે 17 જેટલા મકાનો છે જે ગેરકાયદેસર ભાગમાં બનાવવામાં આવ્યા હતા તે મકાનો જ્યારે જમીનદોસ્ત કરવાનો વાત કરવામાં આવી, જે દબાણ કરીને જે મકાનોમાં વધારાનું કામ કરવામાં આવ્યું હતું તે તોડવા માટેની વાત કરવામાં આવી, ત્યાંના સ્થાનિક લોકો છે તે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને સ્થિતિ એટલી વણસી કે ત્યાં ગાડી લોકો, જેમાંથી એક મહિલા છે તે મહિલાએ ગુસ્સામાં આવી લાચારીમાં ફિનાઇલ પી લીધું, જેથી તેને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી। તદુપરાંત એક યુવક હતો કે જેને જાહેરમાં આત્મવિલોપન કરવાની પણ ચીમકી આપી હતી, જેને પોલીસ દ્વારા તાત્કાલિક અટકાયત કરી લેવામાં આવી હતી। પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે થઈને ઘટના સ્થળે એક એસીપી, 5 પીઆઈ, 10 પીએસઆઈ અને 103 પોલીસ કર્મચારીઓ સહિત કુલ 130 જેટલા જવાનો ચુસ્ત કાફલા સાથે ખડકી દેવામાં આવ્યા હતા અને વિરોધ કરનારાઓ લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી। સમગ્ર ડિમોલેશનની કાર્યવાહી પૂરી થાય એના માટે પોતાના તમામ સંસાધનો સાથે હાજર છે। એ ઉપરાંત એએમસીનો સ્ટાફ પણ હાજર છે। એમને કોઈ લીગલ ઇસ્યુ હોય કે કોઈ રિપ્રેઝન્ટેશન કરવું હોય તો એએમસીનો સ્ટાફ પણ અહીંયા એના માટે એમને ગાઈડ કરવા માટે હાજર છે। બંદોબસ્તની વાત કરું, કેટલા બંદોબસ્ત? આ બંદોબસ્તમાં 150 પોલીસ અધિકારી કર્મચારી ફાળવવામાં આવ્યા છે। પરંતુ આખી લડાઈમાં સૌથી મોટો ફટકો પડ્યો છે કે જે વર્ષોથી ત્યાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગીય જે પરિવાર છે તે લોકોને કાળઝાળ ગરમીમાં પોતાના ઘર તૂટતા જોઈને લોકોની આંખોમાં આક્રોશ અને આંસુ સાફ દેખાતા હતા। લોકો ત્યાં વિરોધ કરી રહ્યા હતા કે હમ હમારા હક માગતે નહીં કિસી સે ભીખ માગતે ના નારા સાથે ત્યાં વિરોધ કરતા પણ જોવા મળી રહ્યા હતા। પૂછો મીડિયા તમે લોકો આ લોકોને પાણી કાપવાનો અધિકાર નથી અને સરકાર લઈને આવ્યા છે આ લોકો પૂછો આ લોકો મીડિયા વાળા આ લોકોને પૂછો हमारा सुख सबने बताया साहेब ठंडा पानी पीवा સવાલ અહીંયા એ ઊભો થાય છે કે જે આસારામ આશ્રમના જગ્યાની પણ વાત કરવામાં આવી રહી છે તે આશ્રમને તોડી પાડવા માટેની જે ગુજરાત હાઈકોર્ટમાંથી લીલી ઝંડી મળી ગઈ હતી, પરંતુ આ આખો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા હજી આ મામલે કોઈ આખરી નિર્ણય આપવામાં નથી આવ્યો, એટલે ત્યાં જે આસારામ આશ્રમ છે તેને તોડવા ઉપર સ્ટે આપવામાં આવેલો છે। ત્યારે એક તરફ સરકારી જમીન ખાલી કરાવવાનો કાયદો તો બીજી તરફ હાઈકોર્ટના કથિત ઓર્ડર છતાં પણ આકરા ઉનાળામાં રસ્તા ઉપર આવી ગયેલા બેઘર પરિવારોનો જે આક્રંદ છે તે જોવા મળી રહ્યો છે। કરોડો રૂપિયાની જમીન તો મુક્ત થઈ, પણ આ પરિવારોનું હવે ભવિષ્ય શું? તમારું શું માનવું છે? જે પ્રમાણે આ મેગા ડિમોલેશન અને તંત્રની જે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે તે કાર્યવાહી કેટલી યોગ્ય? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।